સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 33મો અધ્યાયને વિશે આપણે વિધવા સ્ત્રીઓના ધર્મો જોઈ રહ્યા છે. બરાબર. આજે તારીખ કઈ છે? 9 મે 2024. આપણે ગઈકાલે તો પેલું વચનામૃત જોયેલું ને. હા. ન ચતિ ભોજનમ કુર્યાત, આ વચનથી જ મિષ્ટાન્ન નાતિ ભુંગજીત, આ અર્થ પ્રાપ્ત થાય જ છે. રસના જીતવી એટલે આ અર્થ વિશેષને જણાવવા માટે મિષ્ટાન્નમ ન ઇતિ મુંજીત એટલે એમ ફરીથી વિશેષપણે પ્રતિષેધ કરે છે. ઘી ગોળ આદિથી મિશ્રિત લાડુ લદ્દુક આદિ મિષ્ટાન્ન જે રસના પ્રલોભક છે તેને અતિશય જમે નહીં. બરાબર. જો હઠાટ તેવું આવી પડે અને જો બીજું ન મળે તો તેને પણ અલ્પ જમે, પણ રસાસ્વાદ પરવસતાથી અતિશય જમે નહીં. એટલે મિષ્ટાન જમવાની આમ તો દરેકને જે કોઈ ભગવાનનું ભજન કરતા હોય, સાધક હોય, એને બહુ વધારે મિષ્ટાન નહીં ખાવાનું. મિષ્ટાનનો અર્થ જ શું છે? જે મિષ્ટ અન્ન છે તે મિષ્ટાન છે. તો ભજન કરવાવાળાએ એ જે ઘી છે, ગોળ છે, તેલવાળું છે તે ઓછું ખાવાનું. લાડુ હોય તો અડધો ખાવું, પા ખાવ, એવી રીતે. અનાજ હોય તો ઓછું ખાવું, ફ્રૂટ વધારે ખાવું, શાકભાજી વધારે ખાવાનું, કારણ કે એનાથી તમો ગુણ ઓછો વર્તે. શાકભાજી તમે ખાઓ ને એટલે લીલું શાક ને એવું વધારે ખાવાનું. બરાબર. હું ખોરાક વ્યવસ્થિત લઉં, મારા ડાયટની અંદર શાક વધારે. અમારે 3 ભાઈનું શાક બહુ ખાવાનું વધારે. લીલું શાક અમે વધારે ખાઈએ પહેલેથી. આખા મંડળમાં બધાને ખબર, પહેલેથી અમને શાક જોઈએ વધારે. અનાજ ઓછું ખાઈએ, શાક વધારે જોઈએ. અને મિષ્ટાનમાં બીજી પણ એક માથાકૂટ છે. તમે જમો પછી તરત પચે નહીં ને, એટલે તમારે થોડું દોડવું ભાગવું પડે. એટલે જે ઓફિસ વર્ક કરતા હોય, ઘરમાં બેઠા કામ કરતા હોય, જે વિદ્યાર્થી વર્ગ હોય, તો એને શું છે, પચે નહીં જલ્દી. એટલે મિષ્ટાન ખાઈને પછી દોડવા ભાગવાવાળા હોય ને, આના જેવા મહેનત કરવાવાળા, એને ચાલી જાય. આપણા જેવાને બહુ મિષ્ટાન એટલું જલ્દી પચે નહીં. બરાબર. એટલે ના પાડી. જો હવે ભોજન અને ભજન તમે સમજજો, એમાં ફરક શું છે? તો ભોજન અને ભજનમાં ભોજન શબ્દની અંદર માત્રા વધારે છે, ભજનમાં માત્રા નથી. એટલે એનો મતલબ એવો થાય, ભોજન જે કરો તે માત્રામાં કરો, ભજન જે કરો તે માત્રા વગર કરો. જેટલું વધારે થાય એટલું કરો, કારણ કે ભજનમાં કોઈ કાનો માત્ર નથી. એટલે ભજનમાં અતિ માત્રા વગરનું કરો, જેટલું થાય એટલું કરો. અને ભોજન જે છે તે માત્રામાં રહીને કરો, કારણ કે એમાં કાનો માત્ર લાગે છે. બીજું, જેને ભોજન માત્રામાં હોય એનું જ ભજન થાય વધારે. જેનું ભોજન અતિશય હોય એનાથી ભજન ન થાય. એટલે ભોજન લિમિટેડ રાખવું. એમ ખાવાનું ના નહીં પાડતા, પણ લિમિટેડ. બહુ વધારે ને એટલું બધું નહીં ખાવું. ઘણા લોકો એટલું બધું ખાતા હોય પછી તમે જોજો, આપણે કાયમ વારંવાર વાત કરીએ, મગજ બધા ડફ્ફુસ થઈ જાય તમારા. જે યાદ રાખ, જે વધારે આહાર લેતા હોય ને એનું આમ ઓટોમેટિકલી તમે જોજો બહુ મગજ ન ચાલતું હોય. અને જે તમે જોજો બધા બ્રેઇની કામ કરતા હોય ને, આ બધા R&Dમાં હોય ને, આ બધા એ લોકોનો ખોરાક બહુ ઓછો હોય. એ લોકો ખાય પણ કેવી રીતે ખાય ખબર તમને? એ લોકો સાંજે વધારે ખાતા હોય, ફ્રી થાય પછી ખાય એવું. સવારે નાસ્તો હળવો કે એવું કરે કે એ લોકોની વર્કિંગ કેપેસિટી વધારે. નાસ્તો કરે પછી એની જોડે જ્યુસ પીએ, ન્યુટ્રિશિયસ ફૂડ જે કહીએ ને એવું ખાય. મારા ઘણા અમુક ડૉક્ટર મિત્ર છે તો એ લોકોના બપોરના પેલા લંચ બોક્સ આવે ને, મારી સામે ખોલીને જ બેસે, આવો વાસુદેવ અંદર બેસ, પછી વાતચીત કરે ને એ લોકો જમે. એ લોકોને પ્રેશર હોય એટલે આપણે થોડીક વાતચીત કરે એટલે મજા આવે. એ લોકોના હું લંચ બોક્સ જોઉં ને તો તમને હસવું આવે એવું લંચ બોક્સ હોય. આટલું નાનું લંચ બોક્સ હોય, એની અંદર કોઈ એક પહેલી ફણગાવેલી વસ્તુ હોય, મઠ હોય, મગ હોય, ચણા હોય, એવું કંઈ હોય. બરાબર. દાળ ભાત હોય જ નહીં, નો દાળ ભાત. બરાબર. સાથે એકાદ 2 કે 3 એક રોટલી કે એવું કંઈ હોય. મિલ્ક શેક હોય એની જોડે, કા લસ્સી કે છાશ એવું કંઈ હોય. અને ફ્રૂટ હોય, સિઝનલ ફ્રૂટ હોય, સફરજન હોય, સ્ટ્રોબેરી હોય, જમરૂખ હોય, આવું હોય. કટ કરીને મસાલા બસાલા નાખીને આવેલા હોય એ લોકોના ટિફિનમાં જ. અને પછી એ લોકો ખાય. પછી આપણે એ લોકોને પૂછીએ કે તમે આવું કાયમ ખાઓ? ના, એમ કે અમે લોકો રાત્રે આખી થાળી જમીએ. એટલે દાળ ભાત શાક રોટલી જે એવું કંઈ હોય ને, તો એ લોકો રાત્રે જમે, કારણ કે એ પછી કામ ન કરવાનું હોય ને, એટલે ઘરે જઈને શાંતિથી દાળ ભાત શાક રોટલી ખાઈને ગોઠાઈ જવાનું. એમ સમજા? કે અઠવાડિયામાં 1 વાર ખાઈ, કા 2 વાર ખાય, એવી રીતે. બાકી એ લોકોનું રૂટીન જે ફૂડ હોય તે બહુ ઓછું હોય. કેમ?
કામ વધારે કરવાનું હોય ને દોડવા ભાગવું એટલે આપણે ખાઈ પીને લહેર કર્યા કરીએ. બરાબર, ચાલો. તથા લવિંગ એલાયચી જાયફર આદિ ક ઉત્તેજકને જમે નહીં. આ બધા ઉત્તેજના પમાડનારા જે કંઈ જે છે ને તે તત્વો છે. લવિંગ હોય તો લવિંગ તમે જોજો એકદમ ઝણઝણાતી લાગે તમારા શરીરને વિશે. બરાબર, જાયફળ હોય તો જાયફળ પણ એવું છે. પછી એમ કહે કે એલાયચી, તો એલાયચી પણ એવી છે. બરાબર, એ તો જેને સુગંધ ગમતી હોય તે આ બધું ખાતા પીતા હોય. બાકી આ બધું આપણા ઘરોમાં એટલું બધું નહીં વપરાતું હોય. લવિંગ છે, જાયફળ છે, પછી આ તમે એલાયચી છે, એ તો આપણે ત્યાં કેવું કે કંઈ તહેવાર હોય કે કંઈ પ્રસંગ હોય ત્યારે આપણે ત્યાં મિષ્ટાન બનાવીએ, રોજ ના બને. આ બધું રોજ ઉપયોગ આ બધું મંદિરોમાં ને એમાં થતો હોય. ચાલો. દિવ્ય એટલે નેત્રને આકર્ષનારા સુંદર વસ્ત્રને ધારે નહીં, તથા કસુંબા રંગથી રંગેલા વસ્ત્રને ધારે નહીં. હવે અહીંયા આ જે કહ્યું ને એ બહુ સરસ કહ્યું છે. વિધવા જે છે એને મહારાજે કહ્યું એ પ્રમાણે જે એમ કહે કે ગ્રહસ્થના સ્ત્રીઓ એટલે બહેનો હોય એના જેવો વેશ નહીં ધારવાનો. એટલે જે એમ કહે કે તમે જે પ્રમાણે રંગબિરંગી કપડાં હોય તે નથી પહેરવાના. એને વસ્ત્ર આભૂષણ જે કંઈ આપણે ત્યાં કહીએ ને, મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ત્યાગીને ભૂષણરૂપ છે તે આને દૂષણ ને દૂષણ ભૂષણ. હવે બહેનોના ઘણા બધા વસ્ત્રો પેલા જે બધા કલરિંગ નહીં હોય એકદમ એવા એને નથી પહેરવાના વિધવાએ. બીજું એની સાથે એને ત્યાગી બહેનો જે પેલા કસુંબાદી કલર કરેલા જે કેસરી રંગના વાઘા ને એવા હોય ને ઘણા, એ પણ નથી પહેરવાના. સફેદ કલરના જે વસ્ત્રો કેવા જે છે તે પહેરવાના છે, જાડા વસ્ત્રો જે કહીએ ને તે. પુષ્પહાર, ચંદન, સિંદૂર, અંજન, શંખા, દીવું લઈ એટલે ચૂડો કડા ને ધારે નહીં. બરાબર, એટલે શું કહ્યું? પુષ્પોના જે હાર પહેરવાનો હોય તે, ચંદન જે છે તે, ચંદનનો ભગવાનનો પ્રસાદીનો ચાલ્લો કરી શકે. બરાબર, સિંદૂર એ નહીં કરવાનું. અંજન એટલે આંખને વિશે જે મેસનું અંજન કરે તે નહીં. શંખા, દિવાલય એટલે ચૂડો પહેરવાનો હોય તે નહીં. કડા પેલા પહેરવાના આવે ને હાથમાં તે નહીં. ચૂડો કોને કહેવાય? ચૂડો ક્યાં પહેરે? પેલા મોટા અહીંયા હાથમાં પેલા મોટા મોટા પહેરે તે ને એ કડા. હા, એ પેલું ભરત કામ કરેલું હોય થોડુંક ને એવું પેલું ફેન્સી આવે એ ચૂડો કહેવાય. હા હા, એ પેલા ચૂડી કે હા હા હા, પેલી આમ પેલી પેલી એ કરેલી હોય ફેન થોડી પેલું. હા બસ બસ, હા બસ બસ, એટલે હું એ જ. હા બસ બસ બસ, સમજી ગયું એ જ. એટલે એને ધારે નહીં, કારણ કે આ બધી સુહાગન સ્ત્રીની નિશાનીઓ છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ જે કહી ને એના આ બધા સાંકેતિક ચિહ્નો જે કયા તે છે. એના સુવર્ણાદી ધાતુઓના અલંકારોને અને સુવર્ણાદી ધાતુ સૂત્રોથી ગૂંથેલા મહાવસ્તુઓને ધારે નહીં. સુવર્ણ પહેરવું એ પણ સૌભાગ્યવાન સ્ત્રી કે રાજા મહારાજા કે ગ્રહસ્થાશ્રમી જે છે એના બધા સંકેતો છે, એના બધા આપણે કહીએ ને કે ભાઈ ચિહ્નો છે. બરાબર, એટલે એવા ભારે વસ્ત્રો પણ નહીં પહેરવાના ને એવા અલંકારો પણ એમને પહેરવાના નથી. જો ભગવત પ્રસાદભૂત પણ કેસર કુમકુમાદી સૌભાગ્ય દ્રવ્ય મિશ્રિત ચંદન મળે તો તેને પણ ભગવત પ્રસાદનો તિરસ્કાર ન થાય એવી બુદ્ધિથી આંગળીના અગ્રથી જ ગ્રહણ કરીને ગળામાં ધારે, પણ લલાટ આદિ અંગોમાં ધારે નહીં. જો આવી ગયું ને અહીંયા તમે જોયું હશે ઘણા વિધવા બહેનો માસીઓને એવું હોય ને તો પેલા ચંદન આદિ તે અહીંયા ચાલ્લો કરેલો હોય, અહીંયા ના કરે. બરાબર, ઘણા અહીંયા પણ કરે છે પણ એ અહીંયા કરવાનો કેમ? એ લોકો કે એ લોકોને ચાલ્લો કરવાની ભગવાને ના પાડી છે શિક્ષાપત્રી આદિમાં, એટલે એ લોકો અહીંયા ચાલ્લો કરે. બરાબર, ચાલો. માથા પર ના પાડી છે, કપાળમાં. એટલે ભગવાનની પ્રસાદીનું જે કંઈ કેસર કુમકુમ આદિ હોય, બરાબર, એ સૌભાગ્ય દ્રવ્ય મિશ્રિત ચંદન ભળે. એટલે ચંદન જે સૌભાગ્યની નિશાની હોય એની અંદર ભળેલું હોય તો પછી એને એમ કહે કે માથા ઉપર ધારવાનું નથી, અહીંયા ધારવાનું છે. બરાબર, એટલે ભગવત પ્રસાદનો તિરસ્કાર નહીં કરવાનો. એટલા માટે શું કહ્યું? એવી બુદ્ધિથી આંગળીના અગ્રથી જ, એટલે આંગળીનો અગ્રભાગ આપણો જે કહીએ ને એનાથી જ ગ્રહણ કરીને ગાળામાં ધારે. બરાબર, પણ લલાટ આદિ અંગોમાં ધારે નહીં. આ લલાટ જે કહ્યું ને એમાં ધારે નહીં. તથા વિધવા ભગવત પ્રસાદભૂત એવા પણ પુષ્પ આરાધિકને ભક્તિથી સ્વીકારી સૂંઘીને વિસર્જન કરે. પણ સૂંઘીને એટલે પ્રસાદી લઈ શકે પણ ગળાદિકમાં ધારે નહીં, એને પહેરીને ન ફરે. આમ પણ પહેરીને તો ફરવું જ ન જોઈએ ભગવાનની પ્રસાદીનું આપણે. બરાબર, પહેરીને ફરવું એ બહુ ડિસિપ્લિન નથી, શિષ્ટાચાર નથી.
કારણ કે એમાંથી પેલા જે પુષ્પો હોય તે ઝરે ફળે, એની ઉપરથી પેલા લોકોના પગ જાય ને આ બધું થાય ને, એટલે ઉલટાનું વધારે પડતું મગજમારી થાય. એટલે પેલા દુર્વાસાએ શ્રાપ આપેલો ને એવું થઈ જાય. એટલે એને પહેરીને ના ફરવું, એના દર્શન કરી લેવા અને એને સૂંઘી લેવું. ભગવાનની પ્રસાદીની વસ્તુ જે છે હા એ પછી એને છોડી દેવું બીજા માટે, ને બીજા જે હોય એને પછી એને તાપીમાં ભગવાનની દયાથી પધરાવી દેવું. ચાલો, સૂક્ષ્મ વસ્ત્રો કે જેના ધારણથી પણ અંગ દર્શન થાય તેવાને પણ ન ધારણ કરે. પેલા ઘણા પારદર્શક પ્રકારના વસ્ત્રો આવે છે ને, સિલ્કના ને એવા ઝીણા વસ્ત્રો જેને આપણે કહીએ ને, એવા વસ્ત્રો ધારવા નહીં. એ તો કોઈએ ન ધારવા આમ પણ, બરાબર. અને વિચિત્ર રંગથી રંગેલા વસ્ત્રોને ધારે નહીં. આવી ગયું ને, વિચિત્ર કલરફુલ હોય ને એકદમ, એવા ન ધારે. તથા કંચુક એટલે સ્ત્રીને ઉચિત ડગલીને ધારે નહીં. ડગલી જે પેલા બહેનો પહેરતા હોય એ પણ પહેરે નહીં. તથા વિકૃત એટલે દેશ કુળ આચાર વિરુદ્ધ વસ્ત્રને કદાપી ધારે નહીં. અત્યારે બધા આજકાલ નીકળેલા જ ને, અહીંયાથી ફાટેલું બધા વિકૃત વસ્ત્ર કહેવાય, બરાબર. અહીંયાથી ફાટેલું બધું પહેરે છે ને, માણસો બી પહેરે છે. તો બહેનોની તો કા વાત કરીએ, એવું બધું ના પહેરવું. સીધા કપડાં પહેરવાના જે હોય તે, બરાબર. હાથ પગને અડતો આદિક વડે રંગે નહીં, અને નખ અને દાંતને પણ રંગે નહીં, બરાબર. એટલે પેલા હાથ પગને પેલા પહેલાંના સમયમાં પેલું હા એવા બધું કરતા હોય ને, રંગ તે એનાથી અમુક પેલા કલર પેલા આવે એનાથી પેલું એ નિશાન પાડે ને બધું કરે ને. તમે જે અત્યારે ટેટુ કહો જ ને, તો ટેટુ પરમેનન્ટ આવે. પહેલાંના સમયમાં ગામડામાં એ બધું પેલું એનાથી ડિઝાઇનિંગ કરતા હતા, એવા બીબા ને એનાથી આમ પેલા એવા પર્ટિક્યુલર એવા માણસો આવતા હતા, અને એ લોકોને એવું બધું કરતા આવડે, એવું બધું કરતા હોય. પણ એ બધું વિધવાને ના પાડેલી જ કરવાની. સુહાગન સ્ત્રીઓ ક્યારે કરે, કંઈ પ્રસંગાદિક ને એવું હોય ને તો પહેલાં કરાવતા હતા. પહેલાં એવો બધો રિવાજ હતો. નહીં એવું નહીં, એના માટે કુરૂપ માટે એ તો મોડા હતો. શરીર પર ને એના માટે રૂપ માટે જ કરતા હતા. આ કુરૂપ માટે નહીં, આ તો શોભા માટેની વાત છે, બરાબર. અશોકભાઈ તો બિચારા રૂપવાનને બી શોભા બિચારાની બધાની બગાડ નાખવાની જ વાત કરે છે. ભાઈ જે હારા છે ને, પણ જે હારા હોય એને તો હારા રહેવા દો. આ શોભાની વાત ચાલે છે આપણે. એ આ જે સૌભાગ્યવતી સ્ત્રી જે છે એ એના શોભાની એટલે એના સૌભાગ્યની નિશાની છે, એટલે એને આ બધું કરવાનું છે. આપણે ન થયું કે ભાઈ તમારા ઘરે પ્રસંગાદિક હોય ને એમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય તો મહેંદી માટે મહેંદીવાળા પેલા બહેનો આવે ને એ મહેંદી કરે, પછી આવું બધું કંઈક કરતા હોય તે કરે ને આવું બધું કરે. એટલે એ બધું એ લોકોને કરવાનું છે, કારણ કે એ લોકો માટે એ સારું છે. પણ વિધવા બહેનો એ નહીં કરવાનું, સમજો. આપણે ત્યાગીને ગૃહી જેવું, ત્યાગીને બધી વસ્તુ નથી કરવાની, ગૃહીને કરવાની છે, એવું છે. ચાલો, ઓકે. એટલે દાંતને પણ રંગે નહીં, નખને પણ રંગે નહીં, બરાબર. દાંત પણ રંગે ઘણા લોકો, બરાબર. કલરફુલ પેલા દાંત હોય એવું કરે. હવે અત્યારે તો એવું બધું છે નહીં, પહેલાંના સમયમાં કરતા હતા. કુમકુમને ધારણ કરે નહીં. કુમકુમનો ચાલ્લો કરે ને બેનો, આટલો મોટો જે સૌભાગ્યવતા હોય તો પહેલાં તો રૂપિયા જેવો હતો, બરાબર. પછી ધીરે ધીરે એની સાઇઝ ઘટી એટલે 50 પૈસા જેટલો થયો, પછી પાવલી જેટલો થયો, પછી તો ત્રિકોણ આકારનો થયો, પછી બહુ નાનો થઈ ગયો, બરાબર. એટલે પેલા એક બેન બજારે જતા હતા, તો પેલા બજારમાં એક ભાઈ જે શાકભાજી વેચે કે બેન પહેલાં તમારો ચાલ્લો બહુ મોટો હતો, હવે નાનો થતો કેમ જાય છે? કે ભાઈની તબિયત સારી રહેતી નથી ને, એટલે ગમે ત્યારે ભાઈ નીકળી જાય એવું છે એમ. એટલે આટલો નાનો જ કરે, મોટો તો દેખાય ને. એટલે હા, એટલે નાનો ચાલ્લો એટલે કરે કે ગમે ત્યારે નીકળી જવાનો છે એમ, સમજી ગયા? એટલે એકદમ નાનો દેખાય નહીં એવો એમ, કે ગમે ત્યારે વિકેટ જવાની છે પેલાની, બરાબર. એવું ત્રિકોણ એટલે સમજી ગયો 3 ખૂણાવાળો. એટલે હવે એનો મતલબ શું થાય તે મારે કંઈ કહેવો નથી, બરાબર. પાછા એટલે એના 3 ખૂણા હોય, એ 3 ખૂણા બધા અલગ અલગ દિશામાં જતા હોય, બરાબર. એટલે ત્રિકોણ કરે. ચાલો, કંઈ કરતા હશે ભાઈ એ લોકોમાં એવું. तुम लोगों में ऐसा होता होगा, कर लो હે હા, લીલા પીળા પછી કંઈક નોવેલ્ટી ન. હવે અમારી તો બહુ નજર નહીં પડે. તો પહેલાં અમારા ઘરમાં બા ને બધા રાખે ને, તો પેલા બાથરૂમમાં ને એવા બધા હોય ને, કંઈ આમ ડિઝાઇન હોય ને કંઈ ટેમ ડિઝાઇન હોય. પછી વડતાલના બાથરૂમમાં જઈલું, બરાબર. વડતાલ આપણે જઈએ તો આપણી આગળ કોઈ ગયું હોય ને, તે તો બધા બાથરૂમમાં બધા અલગ અલગ પ્રકારના હોય, કંઈ પેલા કલરવાળા. હા હા, બસ અલગ અલગ કલરની. હા, એટલે મેં કહું કે આવી પણ ફેશન છે, જોઈ લે ભાઈ. એટલે અમને તો એવી બધી ખબર પડે, બાથરૂમમાં પેલા લગાડેલો હોય ને દિવાલ પર, એટલે અમને એ ખબર પડે કે આ કંઈ નવી ફેશન નીકળી લાગે છે. આ ત્રિકોણ મેં ત્યારે જ જોઈ લો.
હું કહું 3 ખૂણાવાળો સારો છે મેં કહું બરાબર. ચાલો, મને આવું બધું બહુ પહેલાં દેખાય. ચાલો કંઈ નહીં, જે હોય તે. એટલે તેમ ભાલમાં કુમકુમ આદિક વડે પત્રાકારે ચિત્રાતી શોભાજનક રેખામય ભાલ પત્રિકાને ધારે નહીં. ભાલ પત્રિકા, પેલી ભાલ પત્રિકામાં બનાવતા હતા પહેલાંના સમયમાં. જૂના જમાનાના લોકોને ખબર હોય, કંકુ વડે ભાલ પત્રિકા બનાવે બરાબર. પત્રાકારે ચિત્રાતી શોભાજનક રેખામય, આપણા આજે ભાલની આમ બધી રેખાઓ પડે ને એમ પેલી આમ કરીને પેલી સળી જેવું આવે ને આમ કંકુને પેલું આમ એને પાણીમાં બોળે ને પછી આમ કરીને એની પેલી પત્રિકા જેવું આમ બનાવે, આમ પેલું ફેન્સી બરાબર. આમ બધું ડિઝાઇન જેવું બનાવતા હતા પહેલાંના સમયમાં. ચલો, વિધવા સુવાસિનીનો વેશ જે તાટંક કંકણ નાસા ભૂષાદિક ધારણરૂપ છે તેને ક્યારેય ન જ ધારણ કરે. સુવાસિની બેનો જે ધારણ કરે એટલે સુવાસિની બરાબર. કંકણ જે પહેરવાના હોય તે નાસા ભૂષાદિક જે કંઈ હોય તે ધારણ કરે નહીં. પુરુષના વેશને ન ધારે, પુરુષના વેશને પણ ન ધારે. એટલે આજકાલ તો કેવું છે કે પેલા પેન્ટ શર્ટ બેનો પહેરતા થઈ ગયા અને ઘાઘરા ને સ્કર્ટ પેલા પુરુષ પહેરતા થઈ ગયા છે બરાબર. હા, તમને લાગે એવું આ ફેશન ડિઝાઇનરો પેલા જે ડિઝાઇનિંગ જે કપડાં બનાવે છે ને એમાં પેલા આખા માણસો પેલા અહીંયા સુધીના નીચે સુધીના ઘાઘરા પહેરતા થઈ ગયા છે બોમ્બેમાં ને દિલ્હીમાં ને એમાં. સમજો, બેનો પેલા આખા પેલા જે ઉપરનું પહેરે ને તે ઉપરનું પહેરે અને નીચે જે પહેરે તે એવું આટલા મોટા મોટા સેન્ડલ પહેરે અને એ ઘાઘરા પહેરીને એ લોકો કેટવોક કરતા હોય. એટલે માણસ જે છે તે બેનો જેવા કપડાં પહેરે છે, સ્ત્રીઓ જે છે જીન્સ ને પેલું ટી શર્ટ પહેરતા થઈ ગયા. તો ઉલટું થઈ ગયું એકદમ બરાબર. એટલે કોઈને તમે પાછળથી કહી નહીં શકો કે આ માણસ છે કે બેન છે કે ભાઈ છે, અઘરું પડી જાય બરાબર. ચાલો, એટલે એવો વેશ ના ધારે એવું કહ્યું. આ પ્રતિષેધ સ્ત્રી સાધારણ છે. જો આવી ગયું ને, પુરુષ જેવા વસ્ત્ર પહેરવાની ના પાડી એ સ્ત્રી સાધારણ છે, દરેક સ્ત્રી માટે છે. પણ વિધવાને અધિક પાપ જણાવવા માટે વિશેષપણે અહીં એનો ઉપદેશ કરેલો છે. વિધવાને અધિક પાપ છે કારણ કે એણે તો જે કોઈ શોભાના ચિહ્નો છે તે બધાનો ત્યાગ જ કરવાનો છે. જેમ આપણામાં ત્યાગીઓ જીવે તેમ ઓલમોસ્ટ તેમણે ત્યાગીની જેમ જ જીવવાનું છે અને શ્રી કૃષ્ણ ભગવાનને પતિ ભાવે ભજીને ભજન કરવાનું છે. આમ જોવા જાય ને તો ભજન કરવાનું આ લાયસન્સ છે. મારી દ્રષ્ટિએ કોઈ મને પૂછે વન લાઇન શોર્ટ તો આ ભજન કરવાનું તમને ભગવાને આપેલું સર્ટિફિકેટ છે બરાબર. કે ભાઈ તમારે શાંતિથી ભગવાનનું ભજન કર્યા કરવાનું, એના સિવાય બીજી કોઈ ચિંતા કરવાની નહીં બરાબર. એટલે એ પ્રમાણે રહેવાનું છે. ચાલો, તથા સંન્યાસિનીના વેશ જે કાસાઈ વસ્ત્ર, સંન્યાસીની પેલી જે કાસાઈનું વસ્ત્ર પહેરે તે દંડ, ભગવું કાસાઈ વસ્ત્ર એટલે ભગવું. દંડ પેલો જે ધારવાનો આવે ને તે સંન્યાસીઓમાં પેલા દંડ આવે, એક દંડી આવે, દ્વિદંડી આવે, ત્રિદંડી આવે બરાબર. ને આ બધાને એ લોકોના પાછી બધી જમાતો આવે, ત્યાગીઓની જમાતો આવે. એક દંડીઓની જમાત હોય, દ્વિદંડીઓની જમાત હોય, ત્રિદંડીઓની જમાત હોય. આ બધી તમને પેલા દર 4 વર્ષે પેલો આપણો એ થાય ને કુંભનો મેળો, તે કુંભના મેળામાં આ બધા તમને દેખાય. જમાતના બધા અલગ અલગ સાધુઓ, બધા અખાડા હોય ને, જૂના અખાડા, નવા અખાડા બરાબર, બધા આવે દોડતા ને એ લોકોના બધાના કાર્યક્રમ હોય ને એ ક્રમ પ્રમાણે એ લોકોએ સ્નાન કરવાનું હોય. પેલું શાહી સ્નાન હોય ને તેમાં એ પ્રમાણે એ લોકો જાય. જો એમાં આગળ પાછળ કંઈ થયું તો ધનાધન ચીપિયા ઉછળે, અંદર ધનાધની થઈ જાય બરાબર. એટલે એવો એ દંડ કહેવાય. કમંડળું એટલે પેલું તમારે જે પાણીનું જે કમંડળું હોય તે કમંડળું કહેવાય. આદિકના ધારણનું બધું આવી ગયું જીગરભાઈ? ઓકે, દહીં ભાઈ બધું આવી ગયું, મસાલા વસાલા, મીઠું, ખાંડ. ચાલો, વેરી ગુડ. એટલે દંડ કમંડળું આદિકના ધારણરૂપ છે અને તેને અને નાચનારી નારીના વેશને ધારે નહીં. નાચનારી નારીના બધા અલગ અલગ પ્રકારના વસ્ત્ર અલંકાર આભૂષણ હોય. સમજો, પગની અંદર પહેરવાના હોય તે, હાથની અંદર ધારણ કરવાનો હોય તે, ગળામાં ધારણ કરવાનો હોય તે, માથામાં બધું પહેરવાનું હોય તે. સમજો, એટલે આ બધું એ લોકોનું અલગ હોય. એટલે આવા કોઈ વસ્ત્ર આભૂષણ અલંકાર જે છે તે પેલી વિધવા સ્ત્રીએ ધારવાના નથી બરાબર. ચાલો, ભાલ વિશાળતાથી થતી શોભાના સંપાદનની ઈચ્છાથી ભાલ કેશોનું જે ઉપાડવું અનાચાર પ્રાપ્ત છે તેને ન જ કરે. યદ્યપિ મુંડન પ્રાપ્ત છે તો આ પ્રતિષેધનો પ્રસંગ નથી. તથાપિ કેશ ધારણની અભ્યનુજ્ઞાનો જે પક્ષ તેમાં આ પ્રતિષેધનો પ્રસંગ જાણો.
આમ તો પહેલાં આગળ આવી ગયું કે અમને મુંડન કરાવી નાખવાનું છે, પણ કદાચ કોઈ મુંડન ન કરાવે, આજકાલનો જમાનો કા મુંડન કરાવે કોઈ, અત્યારે ઉલટું છે પાછું. અત્યારે સધવા સ્ત્રીઓ કે પેલા મેં પાછી હમણાં આપણે જે વાત કરીને એ પ્રમાણે મેટ્રોપોલિટન સિટીમાં ફેશનમાં બેનો મુંડન કરાવે છે, ફેશનમાં. સમજજો તમે કેવું યાર આ વાસુદેવભાઈ કાકાથી બધું શું શું કહે છે, હકીકત છે. ફેશનમાં આખા ટકલા થઈ જાય છે બેનો. એટલે પહેલાંના સમયમાં જે વિધવાઓને મુંડન કરાવવાનું હતું તે એમાંથી એ લોકો બચવા માટે કે એના માટે બધા એ લોકોએ એક જાતની ક્રાંતિ કરી નાખેલી કે ભાઈ આવું બધું નહીં, અમારી પર અત્યાચાર ચાલે છે. પણ અત્યારે મુંબઈ આદિક કે ચંદીગઢ આદિક કે દિલ્હી આદિક જે મહાનગરો કહેવાય ને એમાં ફેન્સી ફેશનમાં એ લોકો આખું મુંડન કરાવી નાખે. હવે એ આખી અલગ મેટર છે, તિરુપતિ શ્રદ્ધાનો વિષય છે. પણ આ તો ખાલી ફેશનમાં એમ તો પેલા ટાલ કરાવવાની ફેશન એટલે બહેનો એવું કરાવી નાખે છે, સમજો. પણ હવે આમાં શું કહ્યું, પહેલાં શરૂઆતમાં આવ્યું કે ભાઈ મુંડન કરાવવું વિધવાએ, પણ કદાચ કોઈ એવું હોય કે મુંડન ન કરાવે તો પણ પછી પેલું ગૂંઠવાનું હોય વાર, પછી એમાં પેલું બધું શું કહીએ અંદર પેલું ખોંસવાનું બધું હોય ને, હા એવું બધું શોભા એની વધારવા માટે પેલા અંદર બધું કરે ને કંઈ, હા હા જે તમે શું કહેવાય ને બક્કલ કેવો કે પછી મોટું મોટું બધું એને પેલા વાળવાનું હોય ગૂંચડા ને બધું કરવાનું ને, એ આ લોકોએ નહીં કરવાનું, વિધવા બહેનોએ નહીં કરવાનું એમ, સમજો. આઈડિયા આવી ગયો જે કહેવાનો મતલબ છે તે. આમાં સરસ કહ્યું કે કદાચ વાળ રાખે કોઈ તો પણ એને પેલું જે આ લોકો કરે છે સુવાસીની સ્ત્રીઓ એવું નથી કરવાનું એમ, બરાબર. દરેક વાતના આમાં નિવારણ ને નિરાકરણ લખેલા છે. ભાઈ તમે એમ જો જેને જાણી જોઈને ઝઘડવું હોય એને દરેક જગ્યા પર ઝઘડો મળે, સમજજો. દુર્યોધનને પેલા એના જેવું યુધિષ્ઠિર જેવું બંનેને મોકલા, એકને કહ્યું કે તારે એક સારો માણસ શોધી લાવવાનો છે, તો એને સાંજ સુધી સારો માણસ નહીં જડ્યો દુર્યોધનને. યુધિષ્ઠિરને કહ્યું તારે એક ખરાબ માણસ ગોતી લાવવાનો છે, તો એને ખરાબ માણસ નહીં મળ્યો. આચાર્ય દ્રોણે પૂછ્યું પછી ભાઈ તું સવારથી ગયેલો તને કોઈ સારો માણસ મળ્યો જ નહીં? દુર્યોધન કહી ના મને તો બધા ખરાબ જ દેખાય આખી દુનિયામાં, કોઈમાં આ ખામી કોઈમાં પેલી ખામી ફલાણું ઢીમકું, બરાબર. પછી યુધિષ્ઠિરને બોલાયો કે ભાઈ તને કોઈ ખરાબ માણસ તે કે મને તો બધામાં કંઈ ને કંઈ ગુણ જ દેખાયો, કોઈ ખરાબ માણસ મળ્યો જ નહીં મને. તો સવારના નીકળેલા તો સૂર્યાસ્ત થવા આવ્યો તો બંને ફરેલા બાજા એક જ જગ્યા પર, એકને સારો નહીં મળ્યો ને એકને ખરાબ નહીં મળ્યો, બરાબર. એટલે આવી હાલત છે, દ્રષ્ટિ આવી છે, સમજો. કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ જેને લડવું હોય ઝઘડો કરવો હોય એને કોઈ પણ જગ્યા પર ઝઘડો દેખાય, અને જેનો સ્વભાવ શાંત હોય એને કોઈ જગ્યા પર ઝઘડો થાય જ નહીં, એ મોજથી જીવ્યા કરે શાંતિથી, બરાબર. ચાલો, એટલે વ્યર્થ અહીં તહીં ભમે નહીં, પર ઘેર એકાકીની બેસવા ક્યારેય જાય નહીં. વ્યર્થ અહીં તહીં તો હું તો કહું કે પુરુષોએ પણ ન ભમવું જોઈએ. તમારા વરાછાનો એક ફેમસ ડાયલોગ છે એ પ્રમાણે આમ તેમ આટા નહીં માર્યા કરે. વરાછામાં તરત જ બોલે, કોઈ બે ચાર વાર આમ આટા મારતો હોય ને વગર કામ એટલે બોલાવે ને, હે અહીંયા આવો એમને કેમ આટા માર્યા કરે છે, ખાલી આટા નહીં માર્યા કરે, ચાલ જા વયો જા એમ કરીને ભગાવી દે. મને ખબર ને એટલે સમજો. વરાછાવાની તમારી ગલીમાં હું 20 વર્ષ ભટકો છે, એટલે 95થી લગભગ તમને કહું તો 2013 સુધી, બરાબર. એટલે કોઈ આમ તેમ આટા મારતો એટલે તરત જ બોલાવે ને, સમજો. એ બરાબર છે, ખાલી આટા મારે એ માણસ હંમેશા શંકાસ્પદ જ, એને શંકાની નજરે જ જોઈ કોઈ પણ. હવે પુરુષ હોય તો પુરુષ ને સ્ત્રી હોય તો સ્ત્રી, કોઈ પણ હોય, સમજો. એટલે વ્યર્થ આટા મારવાના નહીં, કોઈએ પણ નહીં, બરાબર. દરેક માટે આ લક્ષણ સારું છે. તમારે કામ હોય કામ પૂરતું જ કામ કરવું, કામ વગર કોઈ જગ્યા પર જવું નહીં, કોઈના ઘરે પણ ન જવું. તમારો બહુ નજીકનો મિત્ર હોય ને એમાં પણ વગર કામે ન જવું, સગું હોય એને ત્યાં પણ વગર કામે ન જવું, બરાબર. કામ હોય તો જ જવું, અને કામ પૂરું થાય એટલે જય સ્વામિનારાયણ આગળ નીકળો ત્યાંથી, તો તમારી જે સમાજમાં ઇજ્જત જે છે તે બનેલી રહેશે. વગર કામના માણસની કોઈ ઇજ્જત નહીં, ગામમાં પણ નહીં, સમાજમાં પણ નહીં, મંદિરમાં પણ નહીં, કોઈ જગ્યા પણ નહીં, સમજો. અને ઓળખાણ તમારે જાતે તમારા કર્મો દ્વારા બને. તમારી ઓળખાણ તમારા કર્મો દ્વારા બને કે તમે કેવા વ્યક્તિ છો, તમારા ચારિત્ર એટલે તમારું કેરેક્ટર જે છે તે તમારા કર્મો દ્વારા અંકાય કે પંકાય. એટલે તમારા કર્મો એવા કરવાના કે જેને કરીને લોકો તમને માનની નજરે જોઈ, સમજો. હમણાં મેં ભાગવતજીની કથામાં સાંભળ્યું,
આ માનદ શબ્દ જે છે ને, લખે ને કે માનદ શ્રી, તો આ માનદ શબ્દ કોઈ દિવસ ખરીદાતો નથી. માન કેવું કે રિસ્પેક્ટ કેવું કે એ તમને તમારા કર્મો દ્વારા મળે, એ તમે ખરીદી ન શકો. એટલે તમારે એવા કામ કરવા પડે, એવા કર્મો કરવા પડે જેને કરીને તમને લોકો માનદ કહે, તમારી આગળ માનદ શબ્દ લગાવે. બાકી તમે જબરજસ્તી કેવું કે ભાઈ મને માન આપો, મને માન આપો, મને માન આપો એમ કરીને ગામમાં ઢીંઢેરો પીટો, એનાથી તમને કંઈ માન મળે નહીં. તમારે એવા કર્મ કરવા પડે, સમજો. એટલે જે સુલઝેલા વ્યક્તિ હોય, શાંત વ્યક્તિ હોય, ઠરેલ વ્યક્તિ હોય, એને ગામમાં ન ચાહે તો પણ લોકો માનથી બોલાવે. અને જે ઝઘડાડવું હોય, ચોરી કરતા હોય, મહારાજે નહીં કહ્યું વચનામૃતની અંદર કે એની ઉપર એના ઘરના માણસને બહારના માણસ કોઈ વિશ્વાસ ન કરે, એને કોઈ માન નહીં આવે, કારણ કે એ માણસ લબાડ્યો હોય, એની પર ભરોસો કોણ કરે? એ લબાડ્યો છે એમ કહે. તમારા નહીં, દરેક સમાજમાં કહે. આ લબાડ્યો શબ્દ તમારા સમાજનો, તો અમારામાં પણ કહે લબાડ છે એમ કહે. લબાડ એટલે શું? એનો કોઈ ભરોસો ન કરે એમ, વાતે વાતે ફરી જાય હોય, અભી બોલા અભી ફોક, અહીંયા કંઈ બીજું કંઈ, ત્યાં કંઈ ત્રીજું કંઈ, ત્યાં કંઈ ચોથું કંઈ. એવા માણસની કોઈ રિસ્પેક્ટ ન બને, સમજજો. એટલે તમારી રિસ્પેક્ટ તમારા કર્મો દ્વારા બને. અને કર્મો એટલે કેવા કર્મો? જબરજસ્તીથી કંઈ નહીં કરવાનું, સહજતાથી તમે જે કરતા હો એ કર્યા કરો. જો તમે સારા બનવાની એક્ટિંગ કરશો તો ગમે ત્યારે પકડાઈ જ જશો. તમારું કપટ જે છે ને, કપટ એક વસ્તુ યાદ રાખજો, કોઈ ગમે એવો કપટી વ્યક્તિ હોય પણ એનું કપટ તો બહાર આવે જ, એના કર્મો દ્વારા જ બહાર આવે. કોઈ એવો દાવો કરતો હોય કે હું બહુ સારો છું, બહુ સારો છું, બહુ સારું છું, પણ એનું કપટ તો બહાર આવે જ. અને તમે સારા હો ને તે બી લોકોને ખબર પડી જાય તમારા કર્મો દ્વારા. એટલે તમારે ફક્ત સત્કર્મ, સારા કર્મ કરવાની જરૂર છે. તમે કપટી હશો તો પણ ખબર પડવાની જ છે લોકોને, અને તમે સારા હશો તો પણ ખબર પડશે. હા, એક વસ્તુ અલગ છે કે કોઈને કોઈના પ્રત્યે બહુ અતિશય હેત હોય કે અતિશય સ્વાર્થ હોય, તો પેલો એની જોડે કપટ કરતો હોય તો પણ પેલો જાણી જોઈને આંખ આડા કાન કરે. હવે તમારો કોઈની જોડે સ્વાર્થ જોડાયેલો હોય, તમારે કોઈની પાસે કંઈ લેવા મૂકવાનું હોય, તો પેલો ગમે એવો કપટી હોય ને તમને એમ કે મારે કાં લેવા દેવા, એ ગમે તે છે, મારે શું લેવા દેવા. એટલે સ્વાર્થી માણસ હંમેશા અંધ હોય છે. સ્વાર્થી માણસ કોઈ દિવસ પોતાના વલણમાં ન્યાય નથી લાવી શકતો. કેમ? એનો સ્વાર્થ ત્યાં જોડાયેલો છે, એટલે એ સ્વાર્થ આંધળો છે. એટલે એવા વ્યક્તિની જોડે બહુ વધારે પડતો સંબંધ રાખવો નહીં, કારણ કે એ આજે સ્વાર્થથી પેલા જોડે જોડાયો છે, તો કાલે કોઈ ત્રીજા જોડે જોડાશે, કોઈ ચોથા જોડે જોડાશે. એટલે એનું જોડાણ ફક્ત ને ફક્ત સ્વાર્થ પૂરતું મર્યાદિત છે, નેચરલ નથી, કાયમી નથી એમ. બરાબર? એટલે તમે જોજો, જેની મિત્રતા ગુણે કરીને થઈ હોય એ મિત્રતા બહુ લાંબો સમય ચાલે, પણ જેની સ્વાર્થે કરીને મિત્રતા હોય એ બહુ લાંબો સમય ન ચાલે, એ ફરિયાદ કરે. બરાબર? એટલે એ દેખાય પહેલાં બહુ સારી કે આ બેમાં બહુ જોરદાર મિત્રતા છે, કારણ કે સ્વાર્થે કરીને જોડાયેલો એટલે બંને એકબીજાને સાચવતા હોય. પણ પછી જ્યારે જુદા પડે ત્યારે બેઉને એકબીજાને જોવાનો પણ સંબંધ નહીં રહી, કારણ કે એ તો સ્વાર્થે કરીને જોડાયેલા હતા. સ્વાર્થ પૂરો થઈ ગયો, કાં સ્વાર્થ તૂટી ગયો, એટલે પછી જાય. બરાબર? ચાલો. વૃદ્ધ એવા પણ પિતા આદિકના ખોળામાં કદાપી બેસે નહીં. આ પ્રતિષેધ સામાન્યતઃ સિદ્ધ છે, પણ વિદ્વાને અતિક પ્રત્યવાય જણાવવાના અભિપ્રાયથી વિશેષપણે પ્રવર્ત્યો છે. આગળ પણ ત્યાં એમ જ જાણવું. સમજો, પિતા આદિ કોઈ પણ હોય એના ખોળામાં બેસાય નહીં. કોનાથી? સ્ત્રી જાત માત્રને આવ્યો આ જે છે તે નિયમ તો લાગે જ છે. અમુક ઉંમર પછી જે કોઈ પુરુષ, કોઈ પણ પુરુષ હોય એના ખોળા આદિકમાં બેસવું નહીં. બરાબર? એ દરેક સ્ત્રીને લાગે છે અને પુરુષને પણ લાગે છે આમ તો. બરાબર? પણ વિધવા માટે વધારે પડતો કેમ કહ્યો કે ભાઈ એના માટે એ વધારે પડતો પાપાચારને કરાવનારો, એટલે વધુ પડતો પાપ કરાવનારો છે, એટલે એને સર્વથા ત્યાજ્ય છે. સ્વસુર પક્ષીય જનોની સન્નિધિમાં જ જેમ એમ પિતૃપક્ષીય જનોની સન્નિધિમાં પણ ઉપહાસ વચનને બોલે નહીં. ઉપવાસ એટલે હસવા ગમ્મત કેવું કે એને બહુ કરવાનું નથી, એને શાંતિથી ગંભીરતાથી ભગવાનનું ભજન કરવાનું છે. સમજો? બરાબર? એટલે બંને, સ્વસુર પક્ષ એટલે પોતાના પતિનો પક્ષ જે હોય તે, અને પિતાનો પક્ષ જે હોય તે એના ઘરનો પક્ષ, તે બંને જગ્યા પર એને ઉપહાસ આદિનો ત્યાગ કરવાનો છે. ગ્રામ્ય ધર્મ વાર્તાને માતાની આગળ પણ વધે નહીં. આખા ગામની વાત કરવાની ઘણાને આદત નથી હોતી, ગ્રામ્ય વાર્તા કરવાની બેનોને ખાસ હોય.
તો એની માતા જે સૌથી નજીકની છે એની આગળ પણ એને એ ગ્રામ્ય વાર્તા કરવાની નથી. દીકરીને માતાની સાથે સંભાષણમાં લજ્જાકર કાંઈ પણ નથી, તો આ સંબંધથી તેવો પ્રસંગ આવે માટે તેનો પ્રતિબંધ કર્યો છે. સમજો, હવે માતા જોડે નહીં કરવાનું તો બીજા જોડે કાં કરવાનું એમ, કારણ કે મા દીકરીનો સંબંધ તો એકદમ નજીકનો સંબંધ છે. એ બંનેમાં લજ્જાનો પ્રસંગ નથી આવતા. આમાં કહ્યું પ્રમાણે જે કંઈ કહેવાનું હોય તે ખુલ્લા મને કહી શકે છે, પણ તો પણ ગ્રામ્ય વાર્તા એની જોડે પણ નહીં કરવાની. સમજો, તો બીજા જોડે તો કાથી કરવાની એમ પ્રતિષેધ કરેલો છે. શ્રૃંગાર રસ સંબંધી સ્ત્રી પુરુષોની વાર્તાને ન જ કરે. શ્રૃંગાર રસની જે વાર્તા હોય એ વિધવા માટે કે ત્યાગી માટે હંમેશા ત્યાજ્ય છે, એટલે એણે એ કરવાની નથી. પુરુષોની આગળ જ જેમ એમ અબળાઓની આગળ પણ ન કરે, એટલે પુરુષોની આગળ તો કરવાની જ નથી, પણ સ્ત્રીઓની આગળ પણ નહીં કરવાની. હવે આમાં તમે કહ્યું કે ભાઈ આટલા બધા કડક કાયદાઓ કેમ છે? એના માટે કડક કાયદા એટલા માટે છે કે એમાં એનું પોતાનું હિત છે. આપણે આગળ પણ જોયું એ પ્રમાણે સનાતન સંસ્કૃતિ સ્ત્રીઓને સૌથી વધારે સન્માન આપે છે. યાદ રાખજો, અહીંયા 1 2 3 એવું નથી કે એકવાર 2 વાર ને 3 વાર એક શબ્દ બોલ્યો એટલે સંબંધ છૂટો થઈ ગયો, એવું નથી. અહીંયા સંબંધ જે છે તે જન્મનો સંબંધ છે. અહીંયા સ્ત્રીને રિસ્પેક્ટની દ્રષ્ટિએ, માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે, અને એના સન્માનની જે કોઈ આપણે શું કહેવાય કે લાગણી, કે એના સન્માનને જે કંઈ રુચિકર હોય તેવું સનાતન સંસ્કૃતિ આખી જિંદગી એના માટે એ સન્માનની દ્રષ્ટિ કે એ સન્માનની લાગણી કાયમ માટે જળવાઈ રહી, એના માટેના બધા પગલાં ભરેલા છે. કારણ કે આ આજ્ઞા લોપવાથી પેલી જે સ્ત્રી જે છે એના સન્માનમાં જ આંચ આવશે, એની ઉપર જ કંઈ ને કંઈ કલંક લાગશે, એ જ ભ્રષ્ટ થશે. સમજો, એટલે એનું એ સન્માન જળવાઈ રહી એના માટે આ બધા પ્રયત્ન કરેલા છે. પણ આપણે એવું લાગે કે આ બધું બેકવર્ડ છે. એ માનભેર જીવી શકે. સમજો, ભગવાનનું ભજન કરીને એકલી માનભેર જીવી શકે એના માટે આ બધું કરેલું છે. કારણ કે કલંક લાગશે તો એને જ જીવવું અઘરું પડશે. સમજો, તો લોકો કહે આ તો બહુ કડક કાયદા છે, એને સમાજથી તમે અલગ કરી દીધા, અલગાવ કરી દીધા, આમ છે તેમ છે, એનો જીવ નહીં ઘરેલો, એને કંઈ શોખ કરવાના નહીં, એને આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. અરે ભાઈ, આજનું પેપર વાંચો. આજના પેપરમાં શું આવ્યું ખબર તમને? લિવ ઇન રિલેશનશીપ ભારતમાં માન્ય રાખવા જેવી નથી. કાયદો ભલે એને માન્યતા આપે, પણ લિવ ઇન રિલેશનશીપ ભારતમાં બરાબર નથી. આપણે જ્યારે અહીંયા સધવાના નિયમ ચલવેલા ત્યારે આપણે આમ જ આ વાત કરેલી. મને ત્યારે ખબર ન હતી કે ભાઈ પેપરમાં આવું આવવાનું છે. તો ભાઈ લિવ ઇન રિલેશનશીપ ઇઝ નોટ ઓકે. કાયદો ભલે એને ઓકે કહેતો હશે, કાયદાની વાત છોડો, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ તમે જોવા જાઓ કે તમે શિષ્ટાચારની દ્રષ્ટિએ જોવા જાઓ તો લિવ ઇન રિલેશનશીપ હાવ ક્યાંક છે, હાવ બંડલ છે. એ કંઈ ગળામાં ઉતરે એવી વાત નથી કે ભાઈ 2 જણા એક પેલો કરાર બનાવે ને પછી જોડે રહી, પછી બંનેને ફાવે તો કરાર કન્ટિન્યુ કરે, ન ફાવે તો છૂટા થઈ જવાનું. આ લિવ ઇન રિલેશનશીપ. હવે આ કઈ વાત છે યાર? આ કંઈ પેલા ઝૂમાં પેલા પ્રાણી સંગ્રહાલયના 2 પ્રાણીઓ થોડા જ કે બંનેને અંદર પેલા પિંજરામાં પૂરી દીધા અને પછી એ લોકો એકમેકની સાથે રહી, એવું થોડું જ આ કંઈ. પશ્ચિમ જેવું ગાંડા જેવું ફાવે તો રહેવાનું, નહીં તો કંઈ નહીં, એવું થોડું જ કંઈ. અહીંયા તો વ્યવસ્થિત તમારે હિન્દુ સનાતન પરંપરા પ્રમાણે વેદોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કર્મકાંડ કરીને પૂરેપૂરી વિધિથી લગ્ન ગ્રંથિથી જોડાવવું પડે. સંસ્કાર કયો છે ને? 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે, અને એ તમારે વ્યવસ્થિત. પછી તમે કહો કે આર્ય સમાજમાં લગ્ન કરી આવ્યો, એ બધું કંઈ જય સ્વામિનારાયણ, એમાં કંઈ એ લોકો કંઈ વિધિ જ નહીં કરતા, બધું ઠંડા ગુરગુડ ઠંડા પાણી, એ નહીં. વ્યવસ્થિત પેલો કંઈ કોર્ટમાં જઈને રજિસ્ટર મેરેજ તો કરીએ ને, એ કોર્ટમાં જાય એ કંઈ મેરેજ થોડા, એ તો પેલા કોર્ટવાળાએ તને કાયદાનું સર્ટિફિકેટ આપ્યું. સમજો. હા, પછી તમે ભલે તમારી વ્યવસ્થા નહીં હોય કે સામાજિક કે આર્થિક દ્રષ્ટિએ તમે કંઈક બહુ મોટા માણસ નહીં તો તમે મંદિરમાં કરાવો, કોણ ના પાડે છે? પણ વ્યવસ્થિત બ્રાહ્મણ બોલાવીને એમ 5 માણસ આવે બંને પક્ષે, ના નહીં પાડતા આપણે, પણ લગ્ન વિધિ પૂરેપૂરી કરો. તમારી કેપેસિટી નથી તો રિસેપ્શન ન કરો. તમને કોણ કહે છે કે રિસેપ્શન કરો? લગ્નમાં આવે તે 5 10 માણસને 50 માણસને જે કંઈ છે તમારી કેપેસિટી પ્રમાણે એને જમાડી દેવું. તમે દાળ ભાત શાક રોટલી જમાડી દઉં, શ્રીખંડપુરી જમાડી દઉં, સસ્તું. આપણે કાં કહીએ કે 500 1000 રૂપિયાવાળી થાળી રાખો, પણ લગ્ન વિધિ સંસ્કાર તો બરાબર કરો.
તમારે આખી જિંદગી પછી સાથે રહેવાનું છે, તો એમાં કંઈ ગંભીરતા તો હોય ને. આ કંઈ પેલા નાટકમાં પેલું બતાવે, પેલું આપણે નાના હતા ત્યારે પેલા બા બાજુ રમતા હોય ને પેલા ગુડ્ડા ગુડ્ડી પેલા બંનેને પરણાવે ને, હા કથપુટલીના ખેલ જેવું થોડું છે કંઈ. સંસ્કાર બરાબર જ કરવાનો, ભલે રિસેપ્શન નહીં કરો ચાલશે, પણ લગ્ન સંસ્કાર તો બરાબર. એ જે હવે તો પેલું નવું બોલું, પેલા પંડિત પાસે જાય, પેલા મહારાજ પાસે પેલા, અને એને પૈસા આપે, જલ્દી પતાવી દઉં જલ્દી. અરે એ કંઈ જલ્દી થોડું પતાવવાનું હોય. પાછા લગ્ન કરે સાંજે, રાત્રે 2-3 વાગે. અરે ભાઈ સૂર્યાસ્ત પહેલાં આ બધું કર ને. આમ તો ભર બપોરે લગ્ન કરવાના કયા છે. લગ્ન વિધિ ભર બપોરે થાય તે શ્રેષ્ઠ કહેવાય, સૂર્યનારાયણની સંપૂર્ણ હાજરીમાં, સમજો. અને સૂર્યાસ્ત પહેલાં દીકરીને વરાઈ દેવાની છે. હવે તો રાત્રે 2 વાગે ને 3 વાગે ને 4 વાગે. અરે ભાઈ કેવી વાત. અરે પેલા માયરામાં 11 વાગે તો આવે, અને બિચારા વરરાજા અને પેલી કન્યા બંને ઊંઘતા હોય, લિટરલી ઝોકા ખાય આમ આમ કરીને. કારણ કે એ લોકોને બિચારાઓને આ પેલું લગાવવાનું ને આને તે, એમાં 5-6 કલાકની તો કસરત એમાં થઈ જાય. પેલું પહેરાવે ને સુશોભન કાર્ય, એટલે થાકેલા હોય ને પછી લગ્ન વિધિ ચાલે, બચારા આમાં ઊંઘતા હોય. મેં તો જોયા છે ઘણી જગ્યા પર. જોલું આવી જાય બિચારી છોકરીને, જોલું આવી જાય બોલો. એના મા બાપ કે જે હોય તો બિચારીને ઝાલીને ચાલે, પડી બડી ના જાય ને. એટલે 2 વાગે ને 3 વાગે તમે વિધિ કરો રાત્રે રાક્ષસી વેળામાં, તમારો હું લગ્ન સંસ્કાર? એની અંદર તમારા મિત્ર મંડળ કોણ થયા ખબર જ તમને? અસુરો થયા, નિશાચરો થયા. કારણ કે એ લોકો રાત્રે ફરતા હોય તો એ લોકો આવે, પછી લગ્ન સંસ્કાર કરે. એમાં પેલા પીવાનો રિવાજ છે ઘણા સમાજમાં, તો આલા લગ્નમાં પીતા હોય, બાટલી પીતા હોય. હવે એ તો કંઈ વ્યવહાર છે? એ કંઈ એ વસ્તુ છે? કંઈ પીવાનું સ્પેશિયલ રાખવું પડે. અમુક સમાજ એવા છે. અમે હું ને ગોપાલભાઈ વચ્ચે ગાડી લઈને એક જગ્યા પરથી નીકળ્યા, તો પેલા બધા જતા હતા, તો પછી પેલા મોટી મોટી તમારી 4 વ્હીલર આવે ને ગાડી, એની પાછળ જઈને પેલા લોકો કાર્યક્રમ ચાલતા હતા. આપણે મેં કહું આ બધા જો આ કાર્યક્રમ ચાલે જ ગોપાલ, તે કે હા એવું જ છે. બરાબર. હવે એ લોકો એવું કામ કરીને ત્યાં લગ્નમાં જાય સંસ્કારમાં. હવે એમાં કાં કોઈ દેવતાઓ કે કાં કોઈ ભળે, બધા પિદ્ધળ હોય તો સમજો. એટલે લગ્ન સંસ્કાર પવિત્ર સંસ્કાર છે, તેમાં પવિત્રતા જાળવવાની છે બંને પક્ષે. એ દિવસે પુરુષને નારાયણની ઉપમા આપેલી છે, અને સ્ત્રી એટલે જે કન્યા જે છે ને એને લક્ષ્મીજીની ઉપમા એ આપેલી છે, ઉપમા. એને લક્ષ્મીનારાયણની ઉપમા એ આપેલી છે, ઉપમા આપેલી છે. તમે જોજો. અને એક વાત તમને કહું, લગ્નને દિવસે કોઈ ગમે એવો આમ દેખાતો હોય, પણ લગ્નની દિવસે હારો જ દેખાય. જોજો તમે, એનું ચહેરા પર કંઈ અલગ જ રોનક આવે. અને પેલી કન્યા પણ સારી જ દેખાય, આમ દેખાતી હોય ને રૂટીનમાં, એના કરતાં કંઈ સારી જ દેખાય. જોજો તમે, પીઠી ચોળેલી હોય ગમે તે હોય, પણ એ દિવસે સારી જ દેખાય. તો તમે સંસ્કાર વ્યવસ્થિત કરો, તમને ઓટોમેટિક જ ભગવાન તેજ બેજ બધું આપશે. કારણ કે તેજ તો તમારા કર્મને આધીન છે. સંસ્કારોમાં કોઈ ગરબડ ન કરવી, સંસ્કાર બધા કરવા. અરે ભાઈ અહીંયા જે સંસ્કાર થયા નથી એનો અફસોસ રહી ગયો જ ને આખી જિંદગીનો. પણ હવે આપણા મા બાપ એટલા પાવરફુલ મળે નહીં કે એની ઉપર આપણે કહીને એ લોકોને બિચારાઓને એટલી કંઈ ખબર પણ ન હતી, અને પાવરફુલ પણ ન હતા. અમારે તો બંને વસ્તુ હતી, સમજો. એટલે પછી હવે જે થઈ ગયું તે થઈ ગયું, ગતમ ન સોચીએ એમ કરીને હવે શાંતિથી બેઠેલા છે. બાકી સંસ્કાર તો પૂરેપૂરા કરવા જ જોઈએ. સનાતની જે કોઈ હોય અને જેને જે અધિકાર છે એ પ્રમાણે 16 સંસ્કાર એના થવા જોઈએ, જન્મથી માંડીને એનું છેલ્લે સુધીના. તો જ એ સનાતની છે. મનુષ્યત્વમ જે કહ્યું તો કેવી રીતે તમને મનુષ્યત્વમ પ્રાપ્ત થાય? આ બધા સંસ્કારોથી પ્રાપ્ત થાય છે. 84 લાખ જાતની યોનિમાં સંસ્કાર નથી, તો મનુષ્ય ક્યારે કહેવાય? પેલો જીવ મનુષ્યત્વમ, એ જે શંકરાચાર્યજીએ કહ્યું કે ભાઈ મનુષ્યત્વમ આ જન્મમાં મનુષ્યતા મળવી બહુ અઘરી છે, તો એ કેવી રીતે પ્રાપ્ત થાય? આ સંસ્કારોથી. હવે એ જ આપણે લેતા નહીં હોય, અને પેલો કહે કે હું હિન્દુ છું. હિન્દુ? અરે તું જાની ભાઈ, કેવો હિન્દુ? કોઈ ઠેકાણા નથી. હું શું હિન્દુ? કંઈ ખબર ન મળે, કોઈ સંસ્કારની લીધા હોય ને પછી હિન્દુ હિન્દુ કરીએ આપણે ખાલી. એટલે આપણામાં એટલો દમ નહીં રહ્યો. આવ્યું ને આ કાલના પેલા પેપર એમાં જ આવી ગયું ને, 8% હિન્દુઓ ઘટી ગયા ને પેલા લોકો 6% વધી ગયા, 7%. સમજો, આપણે 84ના 78 થઈ ગયા. હિન્દુઓની વસ્તી ઘટી ગઈ. આ કોઈ રાજકારણનું નથી, આ તો પેલા એ લોકોએ બહાર પાડેલા આંકડા. અને મુસ્લિમોની વસ્તી વધી, સમજો. હવે એ કેમ વધી? એ લોકોમાં એટલી ધર્મની જાગૃતતા છે એટલે વધી. આપણામાં તો ધર્મની કોઈ જાગૃતતા મળે નહીં ને. પહેલાં 2 હતા અને પછી હવે તો 1 થઈ ગયો. ના પાછા લિવિનવાળા આવ્યા તે તો 1 પણ નહીં થાય પાછા. એ લોકો તો એક વખત થયું બાળક ને પછી છૂટા થવાનું એવું તો કોણ રાખે?
એટલે લિવ ઇનવાળા તો આમ જ રહી પાછા, એટલે છોકરા જ નહીં થાય પછી, સમજો. તો પછી હિન્દુઓની વસ્તી ઘટે ને. એ લોકોમાં લિવ ઇનમાં ન રહેતા હોય, એ લોકોમાં તો સમાજમાંથી બહાર કાઢી મૂકે. આપણો સમાજ એવો જ બધી જ છૂટ આપી દે, એટલે પછી આવા બધા ધંધા કરે લોકો. કેટલી બધી છોકરીઓને મારી નાખી દિલ્હીમાં ને એમાં લિવ ઇન રિલેશનશીપમાં, ખબર જ તમને? હત્યા કરી નાખે, ફ્રીજની અંદર એ લોકોને કાપીને એના ટુકડા મૂકી દે છે. કેટલા એમ કહે કે દૂર દૂર કરીને નાખી આવે છે એના ટુકડા, કારણ કે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય, કોઈ આંકડા મળે નહીં, કંઈ ઠેકાણા જ નહીં હોય એના. એટલે આવા ધંધા ના કરવાના. શાસ્ત્રોમાં જે કહ્યું છે બધું બરાબર છે, એ પ્રમાણે જ વર્તવાનું, તો જ સુખી થવાય. ચાલો, ઓકે. વિધવા જે છે સ્ત્રી, તે હોળીની રમતને ક્યારેય ન જ કરે, બરાબર? હોળીની રમત જે છે તે સદવાઓએ કરવાની છે, વિધવાઓએ નથી કરવાની. આમ તો ત્યાગીઓને પણ ના પાડેલી છે. આપણા ત્યાગીઓના ધર્મમાં આગળ આવેલું કે એને રંગાદિક જે કંઈ છે તે રંગવાના નથી, બરાબર? અપશબ્દોને ન જ ઉચ્ચારે, આ પણ કોઈએ નહીં બોલવાના. ગાળ તો કોઈએ ન બોલવી, મહારાજે બધાને જ ના પાડી છે, પણ વિધવાને સ્પેશિયલ ના પાડી. કોઈની ઉપર મિથ્યા અપવાદને આરોપે નહીં. જે કર્મ જેણે કર્યું જ નથી એ અપવાદ કોઈની ઉપર કરવો એ મિથ્યા અપવાદ આરોપ છે, બરાબર? હમણાં મારી ઉપર જ એક મિથ્યા અપવાદ આરોપ લાગેલો છે, હમણાં જ લાગેલો છે, 10 દિવસની જ વાત છે. લોકો જે સમજે એવું કંઈ છે જ નહીં. પિક્ચર આખું પિક્ચર બીજું છે, લોકો કંઈ બીજું જ સમજે છે. મિથ્યા અપવાદ આરોપ છે, અહીંયાથી બોલું છું, બરાબર? પણ હવે હરી ઈચ્છા, જેની જે ઈચ્છા હોય તે થાય. કોઈના મગજમાં તો આપણે બેસી નહીં શકવાના. અંતર્યામી પણ ભગવાન વાસુદેવ રહેલા, હું તો રહેલો નથી, અને મારે કંઈ સાચું પુરવાર કરવાની જરૂર નથી. લેટ ધ ટાઈમ વિલ સ્પીક, બરાબર? એટલે મિથ્યા અપવાદ આરોપણ કોઈને વિશે કરવું નહીં, શાસ્ત્ર ના પાડે છે. જોઈ લે, આ બંધ થઈ ગયું લાગે છે, ચાલે છે. હમણાં ફોટો પાડ્યો કે મેં, એણે પુરાવો આપ્યો કે ભાઈ મિથ્યા અપવાદ આરોપણ કરવું નહીં. ચાલો, બરાબર? મિથ્યા અપવાદ આરોપણ પહેલાં કહેવાય શું એ પહેલાં સમજવાનું છે. કોઈ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો નથી અને એની ઉપર એનો અપવાદ લગાવવો, આ મિથ્યા અપવાદ આરોપણ કહેવાય. દાખલા તરીકે કોઈ જગ્યા પર ચોરી થઈ હોય અને એ ચોરી કોઈ એક વ્યક્તિએ નથી કરીને તમે જબરજસ્તી એની ઉપર એ અપવાદ કે આરોપ લગાવો કે ભાઈ આણે ચોરી કરી છે કે આણે ચોરી કરી છે, તે મિથ્યા અપવાદ આરોપણ છે. મિથ્યા અપવાદ આરોપણ બહુ મોટો ગુનો છે, સમજો. હવે ઘણી વખત શું હોય કે 5 માણસ 7 માણસ 10 માણસ સાથે રહેતા હોય. હું ને વિજયભાઈ રોજ સાથે ફરીએ છીએ. હવે વિજયભાઈ કંઈ કરે તો લોકો એવું માને કે વાસુદેવભાઈએ જ કહ્યું હશે એટલે આ ભાઈ આવું કરે છે. કાં હું કંઈ કરું તો લોકોને એવું લાગે કે આ ભાઈએ કહ્યું હશે એટલે મેં કંઈ કર્યું. એકચ્યુઅલી એવું ના હોય. એકચ્યુઅલી એ ભાઈ પણ એક સ્વતંત્ર વ્યક્તિ છે ને હું પણ એક સ્વતંત્ર વ્યક્તિ છું. અમે બે અહીંયા ખાલી 2 કલાક જ ભેગા રહીએ છીએ, 22 કલાક જુદા રહીએ છીએ. હવે અમે બે જે સાથે રહેતા હોઈએ એને કરીને કોઈ વ્યક્તિ એવું કહે કે કોઈ એકે લીધેલા નિર્ણયને બીજાનો નિર્ણય ગણાવે કે ભાઈ આણે જ કરાવ્યું છે કે આણે જ કહ્યું હશે, તો એ મિથ્યા અપવાદ આરોપણ છે, સમજો. એ કેવો આરોપણ છે? મિથ્યા અપવાદ. એને નથી કર્યું તો પણ એની પર તમે મિથ્યા અપવાદ આરોપણ કર્યો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે કોઈની સાથે કોઈ ફરતો હોય એનો મતલબ એવો જરા પણ ન માનતા કે પેલો એનું કહેલું જ કરતો હોય કે પેલો એનું કહેલું જ. બીજી એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ સમજવા જેવું છે. કોઈ દિવસ તમે તમારા મગજથી કે તમારા વિચારથી સામેવાળા વ્યક્તિનું આંકન કરતા નહીં. યાદ રાખજો, તમે 100માંથી 90 વખત ખોટા પડશો. 90 વખત. અમારી વાત જ્યાં લખ્યું હોય ત્યાં લખી દેજો. હું મારા મગજથી એમ વિચારું કે આ ભાઈ આવું જ કરશે તો 100% હું ખોટો પડીશ. હું મારા મગજથી એમ વિચારું કે તમે આવું જ કરશો તો હું 100% ખોટો પડીશ. હું મારા મગજથી એવું વિચારું કે પેલો દરબાર જે છે તે આમ જ કરશે તો હું 100% ખોટો પડીશ. કેમ? આપણા બધાના કર્મો અનાદિકાળથી અનંત કોટિકાળથી અલગ અલગ પ્રકારના છે અને એ પ્રકારે આપણી પ્રકૃતિ, આપણું કારણ શરીર અલગ છે અને આપણા કર્મો કરવાની રીતભાત અલગ છે. એટલે આપણે આપણી જ્ઞાન શક્તિ પ્રમાણે જે કંઈ વિચારીએ બીજા વિશે એ ઘણી વખત ખોટું હોય, હાવ ખોટું હોય. એટલે એવી ખોટી ધારણા કે પૂર્વધારણામાં જીવન કાઢવું નહીં. પૂર્વધારણા રાખીને તમે જીવન કાઢવા જાઓ તો તમારું જીવન જે છે તે બહુ અતિશય કષ્ટદાયક થઈ જાય. તમને બહુ ફ્રસ્ટ્રેશન આવે.
તમને બીજા વિશે બહુ ખોટો ખોટો અણગમો થાય, સમજો, પણ તમે એ પૂર્વધારણાની બહાર એક રિયાલિટી વાસ્તવિક જીવન જીવવા માંડશો ખુલ્લા મનથી, મોકળાશથી, તો તમારું જીવન બહુ સરળ થઈ જશે. એટલે કોઈના વિશે એવી ખોટી પૂર્વધારણા નહીં કરવી. ઘણા લોકોને ઘણું એવું હોય કે આમ કરા તો મારું વાસુદેવભાઈ આ બંધ કરી નાખશે, આ કરે તો પેલું બંધ કરી દેશે, આ કરીશ તો આ બંધ કરી દેશે. કોઈ ત્રીજો બી કહે એને પાછો કે તારું જો પેલો બંધ કરી શકશે આમ તેમ. અરે ભાઈ, એ એની ધારણા છે કે પેલો બંધ કરશે, મારી ધારણા નથી એ, સમજો, બરાબર. ને હું તમને વારંવાર કહું છું, જેટલી વખત કોઈ પણ વ્યક્તિ મારા વિશે પર્ટિક્યુલર હું મારી વાત કરું છું, તમે કંઈ પણ વિચારશો ને તમે ખોટા જ પડશો, ગેરંટેડ વાત, તમે ખોટા જ પડશો. એનું કારણ એવું છે કે ઘણી બધી વખત એવું હોય કે તમે સંસારિક રીતે કે દુનિયામાં જે કંઈ ચાલતું હોય કે મારો બાહ્ય વ્યવહાર જોઈને તમે કોઈ પણ નિર્ણય એવો લેતા હો કે આ આવું કરતો હશે, પેલું કરતો હશે, પણ એવું એકચ્યુઅલી નથી હોતું. બાહ્ય વ્યવહાર બધાને અલગ અલગ બતાવવાનું હોય ખાલી, સમજો, બરાબર, પણ હકીકતમાં અંદર જે હોય ને એ વાત આખી અલગ હોય. અંદર એવું હોય કે ભાઈ આપણે જે પ્રમાણે વર્તવાનું હોય એ પ્રમાણે આપણે અંદરથી રહેતા હોઈએ, પણ જેને અંદર કપટ હોય ને તે બહાર ગમે ત્યારે કરી જાય, બહાર નીકળે એટલે નીકળે જ. કપટ કોઈનું સગું નથી, એ બહાર આવે ને આવે જ. પણ સૌથી વધારે માથાકૂટ શું છે ખબર તમને કહું? કપટી વ્યક્તિ તેનું કપટ કરે છે, પણ દુઃખદાયક બાબત કે આઘાતજનક બાબત કઈ છે ખબર? જે માણસો કપટી વ્યક્તિને સહકાર આપે છે ને, મને એની પર બહુ તરસ આવે છે. કાલે એ લોકોની બુદ્ધિને તાળા લાગી ગયા છે કે એ કપટી વ્યક્તિને હું કામ સહકાર આપે, પણ પછી ત્યારે મને મારા પ્રશ્નના જવાબ મળે કે એનો કોઈ સ્વાર્થ પેલા જોડે જોડાયેલો હોય, એટલે સ્વાર્થ હંમેશા આંધળો હોય છે. એ સામેવાળાનું કપટ નહીં જોઈ શકતો કે સામેવાળો ખોટું કરે કે અધર્મ કરે નહીં જોઈ શકે, કારણ કે એનો સ્વાર્થ એની જોડે જોડાયેલો જ નહીં. એટલે પછી એને તમારે લેટ ઇટ ગો, જવા દેવાનું. પણ હકીકતમાં ન્યાયની દ્રષ્ટિએ તમે જોવા જાઓ ને તો જીવન બહુ સરળ છે. લાઈફ ઇઝ વેરી ઇઝી. તમારે તમારું જીવન શાંતિથી, સ્વતંત્રતાથી, ભગવાનની દયાથી, ભગવાનની આજ્ઞાથી, શાસ્ત્રો કે એ પ્રમાણે જીવ્યા કરો. ઇટ ઇઝ વેરી ઇઝી. તમને કોઈ ચિંતા જ નથી. હવે આપણે ત્યાં અત્યારે પૌષ્ટિક ભેળ રાખેલી છે પ્રસાદીની, તમે બધા ગ્રહણ કરજો, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ